સારસ તેને લઈને પોતાને જંગલે પહોંચ્યો. મુન્નુ મોટા પપૈયાના છાંયડામાં બેઠું હતું. મુન્નુ, તને કોઈ મળવા આવ્યું છે? ત્યાં જ મુન્નુએ જોયું કે માં ચકલી તેને જોઈને આંસુ વહાવી રહી છે. મારું બચ્ચું, તને મેં ક્યાં ક્યાં શોધ્યું. આવ મારી પાસે, આવી જા. અને પછી મુન્નુ દોડતો જઈને તેની માને ભેટી પડ્યું. આ જોઈને બધા જાનવરો ખૂબ જ ખુશ હતા. ચલ બેટા, મારી સાથે ચલ. આપણે ફરીથી આપણો માળો બનાવીને એમાં જ રહીશું હવે. અને પછી મુન્નુએ જ્યારે સારસને જોયું તો સારસની આંખોમાં આંસુ હતા. તેને પેલી વાત યાદ આવી ગઈ. મને છોડીને ક્યાંય ન જતું. મારો પરિવાર તું જ છે મુન્નુ. મમ્મી, તમે મને જન્મ આપ્યો છે, તમે મને પ્રેમ પણ બહુ કરો છો, પણ સારસ અંકલે મારું બહુ ધ્યાન રાખ્યું છે, પણ હું એમના વગર નહીં રહી શકું.